રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં। તો અત્યારે વાગી ગયા સવારના 9 અને જો આજે આપણે મગફળી વખેડવાનું કામ ચાલુ કીધું હોય, કેમ કે હવે મગફળીમાં થોડું ખડ થઈ ગયું અને મગફળી વખેડવા જેવી પણ થઈ ગઈ છે, એટલે હવે જો આજથી વખેડવાનું કામ ચાલુ કીધું હોય મગફળીમાં। જો આ બાજુ બાકી બધું આજથી જ કીધું હોય ચાલુ। કાલે થોડુંક વખેડ્યું હતું, એકાદો પાટિયા જેવું, બાકી તો કાંઈ નથી વખેડ્યું। બાકી આજથી ચાલુ કીધું હોય। જો એમાં એક પાટિયું વખેડાઈ ગયું। કાલ જોયો તો ખાલી નીલું નથી થતું ને, કેમ કે આ ભાગને હવે 2-3 દિવસ તો થઈ ગયા પાણી પાયું હોય ને, એટલે હવે બરોબર આજ હાલે કમ્પ્લીટ વખેડી, નકા નીલું થાય। એટલે કાલ જોવા આવ્યા હતા કે નીલું થાય કે બરોબર હે કે। અને જો પપ્પા પાણી વારે હે, ને મમ્મી અત્યારે વખેડે હે। હાલો હવે આપણે થોડુંક વખેડી લઈ પછી મળીએ। તો મિત્રો જો આપણે ચાય પી લીધી છે અને હવે પાછું આપણે જવાનો મગફળી વખેડવા, કેમ કે હવે વચ્ચે આવ્યા હતા ચાય પીવા અને બીજું થોડુંક કામ હતું એટલે પતાવવા આવ્યા હતા। પાણી બંધ કરવાનું હતું એટલે પપ્પા આવ્યા હતા પાણી બંધ કરવા અને વખેડી લેવા જ આવી હતી ભેગી। હા હથિયાર ખપશે ને, જો હથિયાર બધા તૈયાર કરવા પડશે। હવે 2-3 તા થઈ ગયા, હજી એકાદ હવે કરવાના હતા। 3 તા થઈ રહેશે તમને બે આપણી ના એક લઈ આવે ઓલી બીજાની ગારો ચોટો પડે એ ચાવા તો આપડા જેવા છે। ગારો નથી ઉખેડ્યો અમુક ને ભાઈ ગઈ સાલનો ગારો ચોટો છે, ગારો ઉખેડવાની વાત નથી। હજુ વસ્તુ માગી જાય ને એ પાછા આવી રીતે રાખે, હાચવણ એટલે હાચવણ વેલા કટાઈ ગઈ હે, હળી ગઈ હે, હળી ગઈ શું ચાટકવી પડશે। ગઈ સાલ નો હશે કે ગારો ચોટેલો વાડીમાં ભાગીદાર હોય, લગભગ બાપડા કોઈ હાચવીને રાખે નહીં, રાખી એમ ને એમ દે, અને ઘણી કોઈ પાસે જોતા નથી કે ભલા કેમ વસ્તુ રાખી આપે માગી આવ્યા હતા કઈ ન હોય। ચાટકવી પડશે, હથોડી આરી લો કાલ ક્યાં ગઈ હથોડી હતી ને? અરે કાલ ટાયર ખોલ્યું હતું ને, એનું પંચર બનાવવા જવું પડશે સ્કૂટર। હા હવે વખેડીએ જેટલું વખેડાય એટલું થોડું હવે લાગ થયો નથી નકતા ગારો થતો હતો, નીલો થતું હતું પછી નીકળી ગઈ, કાઢી નાખી ગારો। ભણના દીકરા પણ ગારો નથી ઉખેડ્યો। અરે વાહ, ખેડૂ એટલે ખેડૂ જાવ તો ભલે હા ઈ હાલશે, એક ઈ હાલશે, ગા હાલશે, આ હાલશે, આ તને નવી જ છે। હા ઈ ગોતી હવે વખેડ્યું તો તાર વારે મોટી થશે। રાપડી વખેડ્યું પણ રાપડી તારું કઢાય। હાલો હવે આપણે ડાયરેક્ટ પડામાં જઈને મળી। જો ભાઈ હવે કોણ મોર પહોંચે કે નું પાટ્યું મા દીકરીમાંથી? મમ્મીનું લગભગ પહોંચી જાય। જો વખેડું કેવું હાલે કમ્પ્લેટ, કેમ કે ખડ નથી ને એટલે મજા આવે લાવવાની। 4 દિવસ થઈ ગયા પાઈ, પાછું વચ્ચે આપણે ભૂતળીને જો અમુક આવા છોડવા આવી જાય ને એટલે વળી આપણે બચાવી નાખીએ ક્યાંક વળી ભેગા હલે આવે। આ જો વચ્ચે રહ્યો છોડવો, ફાટકા વચ્ચે હે ને મોટા છોડવા એટલે આપણે અંદર વખેડી હલાવવાનો જીવે નથી હાલતો, એમ થાય ભલે પડ્યા હોય એટલે થોડીક આપણે ઊંચી કરીને એટલે લઈ લઈએ, નકા તો ક્યાં વખેડી ઉપાડવી પડે એમ નથી। જો કાંઈ ઘા જાય જો જો જાય વખેડી। અને આટલું આપણે વખેડી નાખ્યું। 6-7 પાટિયા અત્યારે વખેડ્યા, મોડું મતલબ ચાલુ કીધું 10 વાગે પહેલાં। હવારના થોડુંક નીલું થતું હતું, ગારો હતો હે, 9:15 કીધું ને, પછી બધી ચાય બનાવવા લાગ્યા ને હું વખેડી લેવા આવ્યો ગયો ને, કીધું 3 જણા થાય તો ઝડપ થઈ જાય, વચ્ચે થોડુંક બંધ રહ્યું કલાક અને લાગે હવે થયો જેમ બપોર થશે ને તેમ મજા આવશે વખેડી હલાવવાની। મતલબ શું આપણી
રાપડીમાં આમાં જો ગારો ચોટે નહીં ને તો મજા આવે લાવવાની. જો રાપડીમાં ગારો ચોટે ને તો મજા ના આવે. જો આપણી 3 વખેડી મેં 2 આપણી મેં અને આ એક આપણે બીજાને લીધી એ વખેડી તો મતલબ ઘણી પડી પણ માણસ નથી. માણસમાં 3 જણા અહીં. ફરી બપોર પાછળ વિધુ આવશે, અત્યારે સ્કૂલે ગયો હોય 5 વાગે આવશે એટલે વળી એક હટ્ટી દેવરાવશે, વાંધો નહીં આવે. આજે 2-3 ધોરિયા વખેડી જવા. આ ભાગ આજે મેળ આવે તો પૂરો કરી જવાનો હોય સાંજ સુધી, તો કાલે કે પરમદી પૂરું થઈ જાય. અને આ ફેર આપણે હમણાં ભૂમિક હલાવી નાખી મેં મગફળીમાં. મચ્છરી વધારે, અમુક વ્હાઈટ મચ્છર વધારે ઉડે. જો વધારે એટેક આવશે તો દવાનો ફુવારો મારી દેશું એક. બાકી હાલ ઘડી જો મારશું તો વળી પાછી છાંટવી પડશે આપેને, એટલે હાલ ઘડી વળી મારવી નથી આપેને દવા. એટલે 5-8 દિવસ વાર જોઈ શું થાય. જો પેલી આપણે મકાઈ વાવી હતી, મકાઈ કમ્પ્લીટ ઉગી આવી. જો ક્યાંક ક્યાંક ઓછી ઉગી પણ હાલ્યું, મતલબ કમ્પ્લીટ ઉગી આવ્યો પારે. અહીંયા તો ટેફા વધારે હતા ને ઉમાં ઓછી ઉગી એવા હું વખેડાય કમ્પ્લીટ વખેડું હાલે. આમાં 3 જણા હોય તો લગભગ 3 એકર પટ હાજે નીકળી જાય. જો 3 જણા બરાબર હલાવવાવાળા હોય ને તો એક જણો 1 એકર તો વખેડી જ જાય આરામથી. અને અમે વખેડેલું હોય, કેમ કે અમે હર સાલ આપણે આ રહ્યા વખેડીથી જ વખેડી. અમે 4 જણા હતા, આજે 5 એકર તો પૂરું થઈ ગયું હતું કમ્પ્લીટ 4 જણેથી. પણ બધા આદમી હતા હલાવવાવાળા, બધા એક સરખા હોય ને બધા હલાવવાવાળા તો વાંધો ના આવે. આમાં તો બાયું હોય, ક્રિયા હોય એટલે વાર લાગે. એટલે આપણે 1/2 એકરની આશા રખાય. ના ના બરાબર વખેડા, ધીમે ધીમે આપે ને ક્યાં તકડે. આપણે ભૂતળી એટલી જ વખેડવી. 3 મણ તો ભૂતળી આપણી. 2 દી કરશું, 2.5 દી કરશું, નિરાતે બીજું શું. તો આવું મેં હાલો આપણે પાટીઓ લઈ. તો મિત્રો આપણે વળી કોકા હોતી છોડો આવીએ થોડાક વળી તારવવા પડે ને. આ આપણી વચલી ફાટકી વળી ક્યાંક થોડીક હાકડી થોડીક થઈ ગઈ એટલે આપણે થોડુંક આમ ત્રાહું વખેડું કરી અને પછી કાંઈ આમાં નડે નહીં. આમ ત્રાહું વખેડું થઈ જાય એટલે હલીએ. વધારે જ્યાંક બટ થઈ જાય તો થોડુંક ઊંચું ઉપા લેવાનું ને. ખાલી અમુક પાટીમાં થઈ ગઈ છે રાખ. એટલે શું કોરામાં આપણે વાવણું કીધું ને, વાવણું એક સાઈડ જરા ખેંચાતું હતું. એટલે એવું તો થોડુંક થાય જ કોરે વાવણું કરી. એટલે જો આવી વચ્ચે આવા છોડવા આવી જાય ને આપણે બચાવીને એટલે નકર તો આમાં ખાય જાય કાંઈ ના રહ્યો. અને છોડવા ઉગી મળું ગયા વચ્ચે હવે થઈ ગયા મોટા. હા પછી મોટા હોય એટલે જીવ ના હાલે ઉખેડવાનો. હા હવે બરોબર હાલશે. હવે સીધું વખેડાય. આમ જાય થોડું બાજુ ન હોય ને બધા આમ જાય. કાઢવાનો આવે ને બચાવવાનો હોય જાય ને જાય હો. હજી થોડુંક નીલું પડે. વચ્ચે આ થોડો આવી જાય વચ્ચે ભરાઈ જાય. આ થોડો આવી જાય ને હવે તો ભરાઈ જાય વચ્ચે. નકર આમ જાય ધૂળ ઉડાડતી આવે. ખરી ધૂળ ઉડાડે એટલે આમ પહોંચી આવે ભાઈ. ચા પહોંચી કઈ વખેડે ને 5 એકર 4 જણા હોય તો 5 એકર અમે રોકડી ગયા. પણ બધા છોરા હતા. હવે આપણે બીજું પાટિયું લઈ લઈએ. હાલો હવે આપણે મગફળી વખેડી લઈને થોડીક વાર તો હટેક દઈ દઈએ તો મલુક આવી જાય. તો દી તો પછી બપોરે રોટલાનો ટાઈમ થઈ જશે. અને ચેનલમાં હા હવે આમાં તો હવે 2-3 પાટિયા જ વધ્યા એ તો આવી જશે. અને ચેનલમાં પહેલી વાર આવે સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વિડીયોને પણ લાઈક કરી રાખજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક પેજને પણ ફોલો કરી રાખજો. હાલો હવે આપણે વખેડી લઈ મગફળી થોડીક. તો મિત્રો અત્યારે 4 વાગી ગયા અને હું આવી ગયો અત્યારે ચાય લઈને. હજુ પપ્પા અને મમ્મી પહેલાં આવ્યા હતા, 3 વાગે જ આવી ગયા. તો પછી હવે ચાય લઈને આવ્યો હું પાછળથી, કેમ કે અત્યારે ઉનાળો એટલે અત્યારે મોડી ચાય હોય તો હાલે. અને જો આપણા વખેડવાનું કામ હતું એમાં 2 ધોરિયા તો વખેડાઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે 3જા ધોરિયામાં ચાલુ કીધું હોય. બે ધોરિયા વખેડ લેવાના. વખેડાઈ જશે ત્યાં સુધી તો
એટલે વખેડોમાં તો ક્રિયાને સાલો પડી આવે તો કીધું મોજા પહેરાવી નાખ. વખેડીના હાથામાં મોજા આવી જાય ને તો હાથમાં સાલા ન પડે. એટલે હવે એ આપણે જુગાડ કરવાનો ને વળી ચાય પી અને વળી પાછા મંડી જાય તો આપણો હાંજ સુધી 2 ધોરી આવી જાય તો પછી બ્રિજેશભાઈ આવશે 5 વાગે. એટલે પછી સાલા પડે ને. બરકું કામ જેવું ન હોય ને એટલે સાલો પડી આવે. એટલે જો વખેડીના હાથે હોય ને 2 મોજા પહેરાવી નાખી એટલે કમ્પ્લીટ થઈ જાય. એટલે આપણે 2 ધોરિયા નીકળી જાય ફટાફટ. હા હાલો હવે ચાય પી લે પછી મંડીએ કામ કરવા. બદલાવાની એક વખેડી આપણી બદલાવાની નીકળી જાય ને આપણે બદલાવી નાખવાની. બદલાવી રાખવું કઈ હે આ પડી હે ને એમાં બદલાવી રાખીએ મારી તારી ઉંમર. તો મિત્રો અત્યારે જો 6:05 વાગી ગયા અને બ્રિજેશ અને બાપા પણ હવે આવી ગયા મગફળી વખેડવા માટે. જો આપણું મગફળી વખેડવાનું કામ ચાલુ હોય અને આપણે જો ભાઈ 3 પેઢી એક સાથે કામ કરે. જો 3 પેઢી એક ભેગી કામ કરે. હવે જો હવે બાપા અને બ્રિજેશ પણ આવી ગયા કામ કરવા માટે વખેડવા માટે મગફળી. કમ્પ્લીટ હાલે જો હજી એક દોરી હજી પાછળ પૂરો કરવાનો 2 ધોરિયા કરવાના તો કાલે પૂરું થઈ જાય. હા અત્યારે જો 5:15 થયા 6:30 પોણા 7 સુધી થઈ જશે કેમ કે હવે દી મોડો હાથમાં અંજવાળું હોય 7 વાગ્યા સુધી ત્યાં સુધી થઈ જશે. અને હજી એક મમ્મી વખેડી લેવા ગઈ તો 4 હોય તો જલ્દી થઈ જાય. હવે ત્યાં માણસો વધી ગયા ને વખેડી ઘટી ગઈ. હા એવું થઈ ગયું માણસો વધી ગયા ને વખેડી ઘટ્યું એટલે વાર હું મમ્મી ને પપ્પા 3 હતા હવે વળી 2 માણે વધ્યા. એક વખેડી તો એક ટાઈમ ને વેસ્ટ રહેશે કેમ કે હજી એક વખેડી ખપે તો બરોબર થાય. હા વિહામો ખાય એટલે વચ્ચે તો હાલે વારા ફરથી. આપણે ગઈ સવારે ભૂતલી અંદર ઉગે એટલે આમ ટપાડવી પડે. જો વચ્ચે વખેડા બધા છોડવા વચ્ચે ઊભી એને વખેડું ટપાડતા હોય ને આમાં જાય ખાય ખા ખડ તો વચ્ચે પારે માથે જ ખડ જો કેમ કે બીજે તો કે હે નહીં બાસાલીની દવા ના અડે ને પારે માથે બાકી એમાં તો દવા અડી જાય એટલે કમ્પ્લીટ સાફ થઈ ગયો. નીંદવામાં ઝપાટો થશે ખાલી પારે પારે દે. અને જો આપણી મકાઈ કમ્પ્લીટ ઉગી હા ભાઈ વાહ બ્રિજેશભાઈ નું વખેડું આ લેવો. ઊંચી કરી લેવા ખાલી ઊંચી કરે ને તો હવરું રે એ તો બ્રિજેશભાઈ ને વખેડે. હા જાય 100 ની સ્પીડમાં આવો. ના ના ટપાડે તો હે. હા હા ટપાડે હે. ઘાટા હોય તમે લઈ લે ભાઈ વચ્ચે આવો ઓકે હબરાણું કે બાપા હબરાણું નહીં કઈ ખાલી હે યુવા આદમી હા એમ ક્યો યુવા આદમી હે એમ કીધું કઈ ના હબરાણું નહીં. હા હા પપ્પાને પગમાં નાણ તો જોઈએ આગળ એક મૂકીને લેવાય તો હવરું પડે આમ નકા એક મૂકીને લઈને તો વચ્ચે હું ન થાય ભેગા ન થાય. એ તો અગાઉ પોતે બાજુમાં જ લઈ આવ્યો. હા એ તો મજા આવે માલે. હાલો હવે આપણું થોડુંક વખેડવાનું કામ કરી લઈ પૂરું વહી ચાલે ગયા આપના કામ પછી મળી.
7 વાગી ગયા છે અને હવે આપણું વખેડવાનું હાલ પૂરતું કમ્પ્લીટ થઈ ગયું હોય. બાકીનું જે બાકી રહી ગયું 2 દોરિયા એ હવે કાલે. અને હવે જો દિવસે હાથમી ગયો હોય. દિવસ હાથમી કમ્પ્લીટ 7 ને 5 થઈ ગઈ. 7 ને 5 થઈ ગયા. ને જો આમાં 2 દોરી આવી ગયા આપણે આ ભાગમાં હવે કમ્પ્લીટ, મતલબ અડધું વખેડાઈ ગયું. અડધું રહ્યો હવે. અડધું રહ્યું કમ્પ્લીટ. જો આ અડધું વખેડાઈ ગયું હે. એમાં અડધું રહ્યું હે નીલું થશે એટલે ને પાછળના દોરી આજ પાયા થોડું નીલું થશે એટલે આગળનો દોર્યો એક કાલ વખેડા તો વખેડાય બપોર સુધી અને આ 2 વખેડવાના આ ભાગમાં. કેમ કે કાલે પાછા વળી એંડા ઉતારવા માણસો આવનાર હે એટલે વળી અગાડના વળી કદાચ એંડા ઉતારવા જવા પડશે. પણ હું ને ક્રિયા ને બાપો કદાચ રસ્તો વખેડશું અમે. આ 2 દોરી આવી ગયા કમ્પ્લીટ એટલે વખેડાઈએ. આગળ અમે વખેડશું ને ક્રિયા ને મમ્મી ની જાશે એંડા ઉતારવા. કાલે લગભગ આવનાર હે 50%. 50% નવાણે જાય ને ખબર પડે. હજી પડામાં જઈએ આપણે અહીંયા. તો કેવો લાગે વિડીયો કમેન્ટ કરીને કહેજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી રાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક પેજને પણ ફોલો કરી રાખજો. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન. આવજો બધા.